નમસ્કાર ધોરણ 10 ના વિદ્યાર્થીઓ, આપનું સ્વાગત છે આપણી YouTube ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં। આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 3। હવે આની આગળના લેક્ચરમાં આપણે લોપની રીત શીખી ગયા છીએ। હવે આપણે જોવાનું છે એના કૂટ પ્રશ્નો કે કૂટ પ્રશ્ન આપેલા હોય તો એના સમીકરણ કેવી રીતના બનાવવા અને પછી કેવી રીતના સોલ્વ કરવું। અત્યારે આપણે લોપની રીતથી સોલ્વ કરશું। બાકી તમને કાંઈ શોખ પાડ્યો ન હોય તો તમે આદેશની રીતથી પણ સોલ્વ કરી શકો। ઉદાહરણ નંબર 8 જોઈએ આપણે। બે વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર 9:7 છે અને તેમના માસિક ખર્ચનો ગુણોત્તર 4:3 છે। જો દરેક વ્યક્તિ માસિક 2000 રૂપિયાની બચત કરે તો તેમની માસિક આવક શોધો। હવે જ્યારે પણ આવા આવક અને ખર્ચવાળા દાખલા આપેલા હોય ત્યારે સૌથી પહેલા તો બેયની આવક અને બેયના ખર્ચને ધારી લેવાના। એટલે કે જે ગુણોત્તર આપ્યો છે એના આધારે જ આપણે ધારવાના છે કે ધારો કે પહેલી વ્યક્તિની માસિક આવક બરાબર બીજી વ્યક્તિની માસિક આવક। હવે અહીંયા આપણને ગુણોત્તર શું આપ્યો છે 9:7। તો પહેલા વ્યક્તિ માટે 9, બીજા વ્યક્તિ માટે 7, એને ગુણ્યા શું કરી નાખવાનું, વાહે x લગાડી દેવાનું। બેયની આવકમાં ચલ સરખો રહેવો પડે અને ખર્ચમાં પણ ચલ કેવો રહેવો પડે, સરખો। બે જુદું જુદું નહીં ધારવાનું। ચલો, માસિક આવક તો કે 9x રૂપિયા અને બીજા વ્યક્તિની માસિક આવક 7x રૂપિયા। હવે ખર્ચ તો કે પહેલી વ્યક્તિની માસિક ખર્ચ એટલે કે એક મહિનાનો ખર્ચ પેલું આપ્યું છે 4 તો કે 4y અને બીજી વ્યક્તિ નો માસિક ખર્ચ બરાબર 3y। 7x રૂપિયા અને 4y રૂપિયા। એટલે કે પહેલી વ્યક્તિની વાત કરું તો એનો આવક કેટલી છે 9x અને ખર્ચ કેટલો છે તો કે 4y। ચલો, હું તમને એમ કહું કે હું એક મહિનાના 10,000 રૂપિયા કમાઉં છું। કેટલા? 10,000। એટલે કે મારી માસિક આવક કેટલી છે 10,000 અને મારો ખર્ચો છે 8,000। એમાં બધો ખર્ચ આવી ગયો। માસિક ખર્ચ કેટલો છે 8,000। તો દર મહિને મારી પાસે કેટલા રૂપિયા વધશે, બચશે તો કે 10,000 આવક છે એમાંથી હું 8,000 રૂપિયાનો ખર્ચ બાદ કરી દઉં તો કેટલા વધશે 2,000। જો હું એક દિવસના 500 રૂપિયા કમાતો હોય અને એક દિવસમાં હું 300 રૂપિયા અથવા તો 350 રૂપિયા વાપરી જતો હોય, ખર્ચ કરી નાખતો હોય તો વધે કેટલા મારી પાસે તો કે 150 રૂપિયા। કેટલા વધે? તો આ બચત થઈ। બચત કેવી રીતના આપણને મળે તો કે આવક માઇનસ ખર્ચ। તો અહીંયા આપણે દાખલામાં સમીકરણ એના ઉપરથી જ બનાવવાનું છે। ચલો, પહેલું સમીકરણ કઈ રીતના બનાવશો તો કે પહેલા વ્યક્તિની વાત કરું, પ્રથમ વ્યક્તિ માટે। ચલો, પહેલા વ્યક્તિની વાત કરું તો એની બચત કેટલી છે 2,000, બેયને 2,000 જ છે। તો કે આવક માઇનસ ખર્ચ બરાબર 2,000 રૂપિયા। સમીકરણ 1। પછી બીજા વ્યક્તિની વાત કરીએ આપણે। ચલો, બીજા વ્યક્તિની વાત કરું તો એની આવક કેટલી છે 7x, એમાંથી ખર્ચો એનો છે 3y, બાદ કરું તો મને બચત મળે। બચત કેટલી આપી છે 2,000 રૂપિયા। સમીકરણ 2। આ જો કીધું છે કે દરેક એટલે કે બે વ્યક્તિની માસિક બચત કેટલી છે તો કે 2,000 રૂપિયા। કેટલી છે
2000 એના ઉપરથી બે સમીકરણ મળી ગયા તમને ગમે એમ રકમ બદલાવીને દાખલો પૂછે પહેલા જે ગુણોત્તર આપ્યો હોય એને x વાળું ધારી લેવાનું એટલે 9x અને 7x 4y અને 3y પછી તો કે 9x પહેલામાં બાદબાકી 9x - 4y બરાબર 2000 7x - 3y બરાબર 2000 એટલે બે સમીકરણ આપણને મળી જશે હવે મારે શું કરવાનું છે લોપની રીતમાં કાં તો x વાળા પદ સરખા કરવાના કાં તો y વાળા પદ અહીંયા તમે જોવો તો બેની નિશાની પણ કેવી છે સરખી તો ગમે ને હું સરખા કરીશ તો પણ ચાલશે બરોબર હવે અહીંયા જોવો તો એકય ને એકબીજાને કાંઈ લેવા દેવા છે નહીં 4 ના ઘડિયામાં 3 ન થાવતા 3 ના ઘડિયામાં 4 ન થાવતા તો શું કરવું તો બેન ગુણવાનું અત્યાર સુધી આપણે કેવા દાખલા જોયા તો કે જ્યાં એકાદાને ગુણતા બીજું થઈ જતું હોય અહીંયા એકય થાય છે નહીં તો આ 4 ને હું 3 વડે ગુણું તો 12 થઈ જાય અને આ 3 ને હું 4 વડે ગુણું તો 12 થાય તો બે ને ગુણવાનું અહીંયા લખવાનું તો કે સમીકરણ 1 ને કેટલા વડે 3 વડે અને સમીકરણ 2 ને કેટલા વડે 4 વડે ગુણી 4 વડે ગુણી 1 અને 2 નો લોપ કરતા ચલો સમીકરણ 1 ને 3 વડે ગુણવાનું છે તો કે 9 તરી 27x 4 તરી 12y બરાબર 2000 ગુણ્યા 3 એટલે 6000 પછી સમીકરણ 2 ને કેટલા વડે ગુણવાનું છે તો કે 4 વડે તો 28x પછી આને હું 4 વડે ગુણું તો -12y બરાબર 6000 ચલો 4 વડે ગુણું તો અહીંયા કેટલા થાય છે 8000 થાય કેટલા થાય 8000 ચલો હવે મેં સરખું કોને કર્યું તો કે y વાળા પદને y વાળા પદની નિશાની બેની સરખી છે તો નિશાની બદલાવાની આ પ્લસ છે તો માઈનસ માઈનસ છે તો પ્લસ પ્લસ છે તો માઈનસ y વાળું પદ ઉડી ગયું અહીંયા +27 -28 એટલે શું વધશે -x બરાબર +6000 -8000 તો કે -2000 માઇનસ ની નિશાની મારે કાઢવી હોય જો હું આની નિશાની બદલાવું તો આ બાજુ પણ નિશાની ફરે એટલે x ની કિંમત શું આવી 2000 સમજાણું આ બાજુ મારે ચલ કેવા જોઈએ છે પ્લસ તો આ બાજુ હું નિશાની ફેરવું તો આ બાજુ પણ નિશાની ફરે અથવા તો આ બાજુથી -1 ગુણાકારમાં છે ઓલી બાજુ જાય તો ભાગાકારમાં માઇનસ માઇનસ ઉડી જાય 2000 ભાગ્યા 1 એટલે 2000 તમને જે મારું લાગે એમ ચલો હવે તો કે x ની કિંમત જે આપણને મળી એ કોઈ પણ એક સમીકરણમાં મૂકો એટલે y ની કિંમત મળી જાય તો કે સમીકરણ 1 માં x બરાબર 2000 મૂકતા ચલો સમીકરણ 1 માં હું 2000 મૂકું x બરાબર તો કે 9x આ 9 ગુણ્યા x ની જગ્યાએ 2000 ચલો પહેલા સમીકરણ લખ નાખો એટલે તમને ખબર પડે 9x - 4y બરાબર 2000 જ્યાં જ્યાં મને x દેખાય ત્યાં શું કરશું આપણે તો કે 2000 લખશું કેમ તો કે x ની કિંમત શું આપી છે 2000 - 4y बराबर 2000 9 2 18 तो के 18000 -4y बराबर +2000 +18000 ओली बाजू जाए तो शू थाय थोड़ुं नानुं कर नाखो એટલે આખો દાખલો વ્યવસ્થિત એક પેજમાં સમાઈ જાય
ચલો પ્લસ 18,000 છે બરાબર ની ઓલી બાજુ જાય તો આ બાજુ શું વધશે 4y 2,000 હતા પ્લસ હતા આ બાજુ આવે તો માઇનસ તો -4y બરાબર -16,000 માઇનસ માઇનસ ઉડી જાય અથવા તો -4 છે -4 છે ગુણાકારમાં ઓલી બાજુ જાય તો ભાગાકારમાં -16,000 ભાગ્યા -4 માઇનસ માઇનસ ઉડી ગયા ચોખ્ખું ચોખ્ખું 16 y 3 0 એટલે y બરાબર શું આવ્યું 4,000 શું આવ્યું 4,000 હવે આપણે ગોતવાનું શું કીધું હતું તો કે તેમની માસિક આવક ગોતો માસિક આવક એટલે કે આપણે શું ધારી છે માસિક આવક પેલા વ્યક્તિની 9x પહેલી વ્યક્તિની માસિક આવક કેટલી છે 9x x ની કિંમત શું છે 2,000 9 ગુણ્યા 2,000 એટલે કે 18,000 રૂપિયા કેટલા છે પહેલી વ્યક્તિની માસિક આવક શું છે 18,000 રૂપિયા બીજી વ્યક્તિની તો કે 7x એટલે કે 7 ગુણ્યા 2,000 14,000 રૂપિયા સમજાણો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ખર્ચો ગોતવા નથી કીધો નકર ખર્ચો પણ આવી રીતના મળી જાય કે 4 ગુણ્યા 4,000 એટલે 16,000 3 ગુણ્યા 4,000 એટલે 12,000 આગળ વધીએ ઉદાહરણ નંબર 10 આમ ગણો એટલે મોસ્ટ આઈએમપી અંકો વાળી સંખ્યાની અદલા બદલી કરો અંશમાં અને છેદમાં ઉમેરતા આ અપૂર્ણાંક મળે એ બે દાખલા તો કરી જ નાખવાના કુલ પ્રશ્નમાં હોય જ તે ચલો અહીંયા શું આપણને રકમમાં કીધું છે બે અંકોની એક સંખ્યા અને તે સંખ્યાના અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો 66 છે જો તે સંખ્યાના અંકોનો તફાવત 2 હોય તો તે સંખ્યા શોધો આવી કેટલી સંખ્યાઓ છે ચાલો હવે જ્યારે પણ સંખ્યા વાળો દાખલો આવે અને એમ કીધું કે અંકોની અદલા બદલી કરો ત્યારે પહેલા બે સંખ્યા મેળવી લેવાની હવે સંખ્યા કેવી રીતના બને તો પહેલા ઈ જોવો અહીંયા હું એમ કહું કે 34 આ 34 સંખ્યા હકીકતમાં બને કઈ રીતના આને હું હજી થોડુંક છૂટું પાડું તો આમ થાય 30 + 4 આ 30 એટલે શું થાય તો કે 3 ગુણ્યા 10 થાય ત્યારે 30 થાય +4 એટલે કે આ એકમનો અંક આ દશકનો અંક દશકનો અંક છે એને કેટલા વડે ગુણવું પડે 10 વડે એકમનો અંક છે એમ નામ રહે બેનો સરવાળો કરો ત્યારે આખી સંખ્યા બને એટલે કે કોઈ પણ સંખ્યા મારે મેળવવી હોય તો એના માટે સૂત્ર શું બનશે તો કે 10 ગુણ્યા દશક વત્તા એકમનો અંક સમજાણો આ સૂત્ર મગજમાં ફિટ કરી નાખવાનું સૂત્ર આવડશે તો જ દાખલામાં ટપુડીઓ પડશે ચાલો સૌથી પહેલા તો ધારો કે સંખ્યાનો એકમનો અંક બરાબર x અને દશકનો અંક બરાબર y હવે સૌથી પહેલા તો જ્યારે પણ આવા દાખલા પૂછાય ને ત્યારે પહેલા બે સંખ્યા મેળવી લેવાની પછી પાછળથી ઓલું કરવું એમ કરતા પહેલેથી એને સીધી આપણે તો જે મૂળ સંખ્યા હોય એ મેળવી લેવાની અને અંકોની અદલા બદલી કરતા કઈ સંખ્યા મળે છે ને એ ગોતી લેવાનું કઈ રીતના તો કે એકમ અને દશક આપણે ગોતી લીધા છે તો કે પહેલા તો મૂળ સંખ્યાની વાત કરું મૂળ સંખ્યા શું બનશે તો કે 10 ગુણ્યા દશકનો અંક વત્તા
એકમનો અંક, ચલો આ 10 ગુણ્યા દશકનો અંક એટલે કે શું આપણે ધાર્યો છે y વત્તા એકમનો અંક એટલે કે x. આ થઈ મૂળ સંખ્યા. હવે તો કે જો હું સંખ્યાના અંકોને અદલા બદલી કરું, સ્થાન ફેરવું, તો કે નવી સંખ્યા આપણને શું મળશે? અંકો અદલા બદલી કરતા મળતી નવી સંખ્યા. મેં આગળ રકમમાં કાંઈ વાંચ્યું નથી, પણ સૌથી પહેલા આ જ લખી નાખવાનું, મૂળ સંખ્યા અને અંકોના અદલા બદલી કરતા મળતી સંખ્યા. તો કે આ 10 ગુણ્યા દશકનો અંક. હવે જો હું અંકોની અદલા બદલી કરું, અહીંયા મેં 34 લખ્યા હતા, એનો અંકોની અદલા બદલી કરું તો શું મળે? 43. એટલે કે દશકનો અંક હતો એ એકમનો અંક થઈ જાય છે, એકમનો હતો એ દશકનો થઈ જાય છે. તો કે 10 ગુણ્યા હવે દશકનો અંક શું થાય છે? x, અને એકમનો અંક શું થશે? y. તો આપણને નવી સંખ્યા મળી 10x વત્તા y. ચલો હવે હું આગળની કન્ડિશન વાંચું કે હવે આપણને કીધું શું? તો કે બે અંકોની એક સંખ્યા અને તે સંખ્યાના અંકોના અદલા બદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો 66 છે. એટલે કે આ બે સંખ્યાનો સરવાળો શું થાય છે? 66. તો કે શરત 1 પરથી પહેલી શરત શું કહે છે? તો કે મૂળ સંખ્યા વત્તા અંકોના અદલા બદલી કરતા મળતી સંખ્યા, આ બેનો સરવાળો કેટલો થાય છે? 66. 10y અને y તો કે 11y, x વત્તા 10x તો કે 11x. ચલો તો કે 11x વત્તા 11y બરાબર 66. હવે આ બે માંથી કોમન શું નીકળે છે? તો કે 11. આમાં 11 આવે, આમાં 11 આવે, તો અહીંયા વધશે x, આમાંથી 11 કાઢી નાખો એટલે y બરાબર 66. 11 ગુણાકારમાં છે, ઓલી બાજુ જાય તો ભાગાકારમાં. 11 6 66 એટલે x પ્લસ y બરાબર 6, સમીકરણ 1. હવે આપણને બીજી શરત શું આપી છે? તો કે જો તે સંખ્યાના અંકોનો તફાવત 2 હોય, અંકોનો તફાવત એટલે શું થાય? તો કે મોટી સંખ્યામાં નાની સંખ્યા બાદ કરવી. તો બે અંકો એટલે કે x અને y આપણે ધાર્યા છે, કાં તો x મોટા હોઈ શકે, અહીંયા મેં 43 લખ્યા હોય, તો આમાં શું થાય? દશકનો અંક મોટો છે, આમ લખું તો એકમનો અંક આપણને ખબર છે નહીં, તો તમે કોઈ પણ લઈ શકો, બરોબર. અત્યારે આપણે એવું રાખીએ કે એકમનો અંક મોટો છે, દશકનો અંક નાનો છે. તો કે શરત નંબર 2 ઉપરથી, શરત 2 પરથી x માઇનસ y, બે અંકોનો તફાવત એટલે કે એકમ માઇનસ દશક બરાબર કેટલા આપ્યા છે? 2, સમીકરણ 2. ચલો હવે ધ્યાન, ચલ સરખા કરવાના છે, બેમાં સરખા જ છે. જો x x y y, તો y વાળા પદ ઉડી જાય છે, નિશાની અલગ અલગ છે, તો કાંઈ ગુણવા નથી, ખાલી લોપ કરવાનો છે. તો કે સમીકરણ 1 અને 2 નો લોપ કરતા, સમીકરણ 1 અને 2 નો લોપ કરું તો કે પહેલું સમીકરણ શું છે? x વત્તા y બરાબર 6, x માઇનસ y બરાબર 2, y વાળા પદ ઉડી ગયા, x વત્તા x એટલે કે 2x બરાબર પ્લસ 6 પ્લસ 2 એટલે પ્લસ 8. ચલો 2x બરાબર 8, તો x બરાબર શું થાય છે? 8/2 એટલે 4, x બરાબર 4. ચલો x મળી ગયો તો મને y મળી જાય છે,
તો કે સમીકરણ 1 માં x બરાબર 4 મૂકતા તો કે x વત્તા y બરાબર 6, x ની જગ્યાએ 4, y એમ નામ બરાબર 6, પ્લસ 4 બરાબર ની ઓલી બાજુ જાય તો ઓકે માઇનસ, તો આપણને y બરાબર શું મળ્યા 2. તો કે સંખ્યા શું છે તો કે 10y વત્તા x, તો મને સંખ્યા પણ મળી જાય. મૂળ સંખ્યા 10y વત્તા x, નાનું કરવું જ પડશે. ચલો મૂળ સંખ્યા તો કે 10y વત્તા x, તો કે 10 ગુણ્યા y કેટલા મળ્યા 2, x કેટલા મળ્યા 4, 10 દો 20 વત્તા 4 તો કે 24. પછી વાય આપણને એવો પ્રશ્ન પૂછ્યો આવી કેટલી સંખ્યા મળે, કેમ એવું? તો આપણને તો 24 મળી ગયા, તો કે ના, હજી પણ એક સંખ્યા મળી શકે. કઈ રીતના? તો કે સમીકરણ 2 આપણે જે બનાવ્યું એમાં મેં શું કર્યું તો કે એકમનો મોટો છે એવું મેં માની લીધું, પણ જો દશકનો મોટો હોય તો તફાવત એટલે કે સમીકરણ અહીંયા ફરી જાય. સમીકરણ શું બનશે જો અહીંયા સમજાવું. સમીકરણ આવી રીતના બની શકે ને કે ભાઈ y માઇનસ એક્સ બરાબર 2, મોટામાં નાનું બાદ થાય. તો લોપ કઈ રીતના થાય તો કે પહેલું શું આપેલું હતું x પ્લસ y બરાબર 6, તો કે આમાં x વાળું પદ પહેલા લખું તો કે માઇનસ એક્સ વત્તા y બરાબર 2, આવડી જાય. અહીંયા થાય 2y બરાબર 8, એટલે y ની જગ્યાએ આપણને મળશે 2, y ની જગ્યાએ આપણને મળશે 4 અને x ની જગ્યાએ શું મળશે 2, એટલે કઈ સંખ્યા બની જાય 42. કઈ સંખ્યા બની જાય 42. સમજાણું? એટલે કે અંકો ફરી જાય એટલે આવી આપણને કેટલી સંખ્યા મળશે 2 સંખ્યા મળી શકે. કેટલી? એક તો જવાબમાં 24 આવે તોય ચાલશે, અને જો તમે અહીંયા y ને મોટા લીધા હોય ને x ને નાના લીધા હોય તો શું આવશે 42. સમજાણું? ખાસ દાખલો કરી નાખજો અંકોની અદલા બદલી વાળો, ખાસ કુટ પ્રશ્નોમાં. ચલો આગળ વધીએ. આયો હજી હમણાં જ કીધું હતું અપૂર્ણાંક વાળો, આગળ ઉદાહરણ પણ ગણી નાખ્યું. હવે લોપની રીત તો તમને આવડી ગઈ છે બરોબર. હવે હું તમને બધામાં ખાલી સમીકરણ બનાવી નાખું, તમે ઘરે જઈને પ્રેક્ટિસ કરજો. અપૂર્ણાંક વાળો દાખલો ખાસ કરી નાખવાનો, અપૂર્ણાંક અને સંખ્યા વાળો એ બે તો કરી જ નાખવાના, બેમાં એક તો હોય જ. ચલો, એક અપૂર્ણાંકમાં અંશમાં 1 ઉમેરતા છેદમાં 1 બાદ કરતા અપૂર્ણાંકની કિંમતની અતિ સંક્ષિપ્ત રૂપ શું મળે છે 1. જો માત્ર છેદમાં 1 ઉમેરું તો અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ શું મળે છે 1/2. તો તે અપૂર્ણાંક શોધો. જ્યારે પણ અપૂર્ણાંક વાળો દાખલો હોય ત્યારે શું ધારી લેવાનું આપણે? ધારો કે અપૂર્ણાંકનો અંશ બરાબર x અને છેદ બરાબર y. ચલો, અંશ અને છેદ મેં ધારી લીધા x અને y, તો પહેલી શરત ઉપરથી પહેલું સમીકરણ મળી જાય છે. શરત 1 પરથી શરત 1 શું કહે છે તો કે અંશમાં 1 ઉમેરતા, આ અંશ એમાં 1 ઉમેરતા, છેદમાંથી 1 બાદ કરતા, 1 બાદ કરતા અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શું મળે છે 1. ભાગાકારમાં છે ઓલી બાજુ જાય તો ગુણાકારમાં, તો કે x વત્તા 1 બરાબર y માઇનસ 1. y ને આ બાજુ 1 ને ઓલી બાજુ, x માઇનસ y બરાબર -1 માઇનસ 1. આ -1 હતા, પ્લસ 1 ઓલી બાજુ ગયા તો -1. x માઇનસ y બરાબર -2. સમીકરણ 1. બીજી શરત શું કહે છે? બીજી શરત એમ કહે છે કે માત્ર છેદમાં 1 ઉમેરતા,
અંશમાં કાંઈ હળી કરવાની નથી, છેદમાં આપણે 1 ઉમેરવાના છે તો મને મળે છે 1/2. 2 નો ગુણાકાર અહીંયા કરવાનો, આનો ગુણાકાર અહીંયા કરવાનો. ચલો 2 × x એટલે 2x. 1 નો ગુણાકાર y + 1 કરે થાય તો y + 1. y ને આ બાજુ લઈ લો એટલે મને મળી જાય સમીકરણ 2. 2x - y = 1. સમીકરણ 2 સમજાણો. પછી તમારી રીતના લોપ કરી નાખજો. લોપ કઈ રીતના કરશો તો કે y વાળા પદ સરખા જ છે, ખાલી નિશાની બદલાવો તો લોપ થઈ જાય છે, અથવા તો પહેલા સમીકરણને 2 વડે ગુણો તો x વાળા પદ સરખા થઈ જાય છે, તો તે થઈ જાય છે. आदि भाई पानी की बोतल लाओ रहा. બે જ મિનિટ હો વિદ્યાર્થી મિત્રો. ગળો ફૂંકાઈ ગયો ગળો. સમીકરણ 1 ને 2 વડે ગુણશો તો x વાળા પદ સરખા થાય છે, તો તે લોપ થઈ જશે. બરાબર, તમને જે મારું લાગે એમ. આગળ વધીએ. 5 વર્ષ પહેલા નોરીની ઉંમર, ચલો ઉંમર વાળો દાખલો આવે એટલે જે રકમ વાંચ્યા વગર શું ધારી લેવાનું? હાલની ઉંમર. ધારો કે નૂરીની હાલની ઉંમર બરાબર x વર્ષ. સોનુની ઉંમર, બીજું કોણ નામ આપ્યું છે? સોનુ. સોનુની હાલની ઉંમર બરાબર y વર્ષ. હવે શરત વાંચવાની. 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થઈ છે, તો નૂરી અને સોનુની વર્તમાન ઉંમર કેટલી થશે? હવે પહેલી શરત આપણને શું આપી છે તો કે 5 વર્ષ પહેલા. શું આપ્યું છે? 5 વર્ષ પહેલા. ચલો શરત 1 પરથી. ચલો શરત 1 પરથી પેલા 5 વર્ષ પહેલા કીધું તો 2 માંથી 5 બાદ કરી દેવાના. નૂરી સોનુ, નૂરી x સોનુ y. 5 વર્ષ પહેલા એટલે કે -5 -5. હવે વાંચવાનું આગળ તો કે નૂરુ મારા નૂરુ જ બોલાઈ જાય છે. નૂરીની ઉંમર સોનુની ઉંમરથી કોનાથી? સોનુની ઉંમરથી 3 ગણી હતી. વચ્ચે મારે બરાબરની નિશાની મૂકવી હોય તો કોનાથી? તો કે સોનુથી 3 ગણી. તો અહીંયા જ તે 3 વડે ગુણવાનું તો બે હરખું થઈ જાય. x - 5 3 × y એટલે કે 3y. 3 × 5 = 15. 3y આ બાજુ લઈ લઉં. x - 3y -15 હતા. -5 ઓલી બાજુ જાય તો +5, તો આપણને એક સમીકરણ મળી ગયું -10. ચલો શરત 2 શું કહે છે? ચલો શરત નંબર 2 એમ કહે છે કે 10 વર્ષ પછી, તો આ નૂરીબેન, સોનુબેન x + 10 y + 10. 10 વર્ષ પછીની વાત કરી છે તો +10 કરી દેવાના. સોનુની ઉંમરથી 2 ગણી. સોનુની ઉંમરથી 2 ગણી. કોનાથી? સોનુની ઉંમરથી. તો ન્યા હું 2 વડે ગુણું એટલે બરાબરની નિશાની હું મૂકી શકું તો કે 2 હરખું થઈ જાય. તો કે x + 10 2 × y એટલે 2y + 20. y વાળું પદ આ બાજુ લઈ લઉં. -2y 20 હતા. 10 ઓલી બાજુ જાય તો માઇનસ. x - 2y = 10. સમીકરણ 2.
1 અને 2 નો લોપ કરી નાખવાનો. જો x વાળા પદ સરખા જ છે, નિશાની બદલાવો એટલે લોપ થઈ જાય છે. ચલો આગળ વધીએ. બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. વળી સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા અંકોના અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે. તો તે સંખ્યા શોધો. જ્યારે સંખ્યા વાળો દાખલો આવે ત્યારે મેં તમને કીધું એમ સૌથી પહેલા શું કરી નાખવાનું, તો કે મૂળ સંખ્યા અને અંકોની અદલા બદલી કરતા કઈ સંખ્યા મળે ને ગોતી લેવાનું. ધારો કે સંખ્યાનો એકમનો અંક બરાબર x, દશકનો અંક બરાબર y. તો મને મૂળ સંખ્યા મળી જાય. સૂત્ર શું છે, તો કે માટે મૂળ સંખ્યા શું મળશે, 10 ગુણ્યા દશકનો અંક વત્તા એકમનો અંક. 10 ગુણ્યા દશક એટલે કે 10y વત્તા x. ઓકે, અંકોની અદલા બદલી, અરે ભાઈ, કરતા મળતી નવી સંખ્યા શું છે, તો કે દશકનો અંક એકમનો અંક થઈ જાય છે ને એકમનો અંક દશકનો અંક થઈ જાય છે. તો કે 10 ગુણ્યા દશકનો અંક. તો હવે દશકનો અંક શું થાય છે, x, અને એકમનો અંક શું થશે, y. એટલે આપણને મળી નવી સંખ્યા. બરાબર. જો તો કદાચ તમને ટપો ન પડતો સૂત્ર ઉપરથી તો તમારે શું કરવાનું, ગોખી નાખવાનું. દર વખતે આપણે એકમનો અંક x ધારવાનો, દશકનો અંક y ધારવાનો. એટલે મૂળ સંખ્યા શું થાય છે, 10y વત્તા x, અને નવી સંખ્યા શું થાય છે, તો કે 10x વત્તા y. દર વખતે આ જ થાય છે, ગોખી નાખવાનું. કદાચ નો ટપો પડે, બાકી કઈ અઘરું નથી. બરાબર. હવે બે શરત આપણને આપેલી છે, એના ઉપરથી આપણને બે સમીકરણ મળશે. બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 થાય છે. અંકો કયા છે, તો કે x અને y. તો પેલું સમીકરણ મળી ગયું આપણને. શરત 1 પરથી તો કે અંકોનો સરવાળો એટલે કે x વત્તા y બરાબર શું, 9. સમીકરણ 1. બીજું તો કે આગળ જોઈએ આપણે શરત શું કીધી છે. શરત 2 પરથી તો કે વળી સંખ્યાના 9 ગણા. સંખ્યાના એટલે મૂળ સંખ્યા. ચલો સંખ્યાના 9 ગણા. સંખ્યા શું હતી, તો કે 10y વત્તા x એના 9 ગણા. સંખ્યાના 9 ગણા. કોના 9 ગણા, તો કે સંખ્યાના. તો એને ગુણ્યા 9 કરવાના એટલે એના 9 ગણા થઈ ગયા. કરતા મળતી સંખ્યા એ અંકોના અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે. અંકોના અદલા બદલી કરતા જે સંખ્યા મળે એની કરતા 2 ગણી છે. તો મારે અહીંયા વચ્ચે બરાબર મૂકવું હોય તો આપણને અંકોના અદલા બદલી કરતા કઈ સંખ્યા મળી છે, 10x વત્તા y એના કરતા 2 ગણી છે. તો એને ગુણ્યા 2 કરવાના. સંખ્યાના 9 ગણા તો કે જે મૂળ સંખ્યા હતી એને 9 વડે ગુણવાનું. અંકોના અદલા બદલી કરતા સંખ્યા કરતા 2 ગણી છે તો એને ગુણ્યા 2 કરવાનું. એટલે આ આપણને સમીકરણ 2 મળી જાય. ચલો 10 ગુણ્યા 9 ગુણ્યા 10y 90y 9x 2 નો ગુણાકાર કરી નાખીએ 20x 2y. આ બે ને હું આ બાજુ લઈ નાખું અથવા તો આ બે ને ઓલી બાજુ લઈ નાખું, ગમે એ કરો ચાલ. પણ આપણે x વાળું પદ શું કરવું છે, પ્લસ રાખવું છે. તો આ બે ને ઓલી બાજુ લઈ જવાના. જો y વાળું પદ પ્લસ રાખવું હોય તો આ બે ના બાજુ લઈ લેવાના. અહીંયા 20x હતા, 9x પ્લસ હતા, આ બાજુ આવે તો માઇનસ 2y છે, 90y ઓલી બાજુ લઈ જાવ તો માઇનસ. હવે
આ બેયને મેં બરાબરની આ બાજુ લઈ લીધા તો આ બાજુ કાંઈ ન વધ્યું તો શું મૂકવાનું 0. 20 માંથી 9 જાય તો 11x 2 માઇનસ 90 અલગ અલગ નિશાની એટલે બાદબાકી 90 માંથી 2 જાય તો 88 પણ મોટા પદની નિશાની બરાબર 0. હવે આ સમીકરણ રાખો તોય ચાલે નકર જો અહીંયા કોમન શું નીકળશે 11 કોમન કાઢું તો x માઇનસ 8y બરાબર 0. 11 ગુણાકારમાંથી ઓલી બાજુ જાય તો 0 ભાગ્યા 11 એટલે શું થઈ જાય 0. તો આ આપણને બીજું સમીકરણ મળ્યું x માઇનસ 8y બરાબર 0. સમીકરણ 2. સમીકરણ 1 શું છે x વત્તા y આમાં આવ્યું x માઇનસ 8y તો ખાલી નીચેના સમીકરણની નિશાની બદલાવીશ તો તે લોપ થઈ જશે બરાબર. આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર 4. મીના 2000 રૂપિયા ઉપાડવા બેંકમાં ગઈ હતી. તેણે કેશિયરને કહ્યું, કેશિયર એટલે કે જે પૈસાને લેવડ દેવડ કરતા હોય બોક્સમાં બેઠેલા હોય ઓફિસમાં એની વાત થાય છે. તેને માત્ર 50 રૂપિયા અને 100 રૂપિયાની નોટો જ જોઈએ છે એવું કીધું. કોણે કીધું? મીનાએ કેશિયરને કીધું કે મારે ખાલી 50 અને 100 ની નોટ જ જોઈએ છે, બીજી કઈ નોટ જોતી નથી. મીનાને કુલ 25 નોટ મળી. તેણે 50 ની અને 100 ની પ્રત્યેકની કેટલી નોટો મેળવવી હશે? ચલો મને કાંઈ ખબર ન પડે શું ધારવું આમાં. તો દર વખતે મેં કીધું છે એમ કે કોટ પ્રશ્નોમાં જ્યારે કાંઈ ખબર ન પડે કે કોને ધારવું તો આપણને છેલ્લે પૂછ્યું શું 50 અને 100 ની કેટલી નોટો મેળવી હશે એને જ ધારી લેવાનું. તો કે નોટોની સંખ્યા ધારો કે 50 ની નોટોની સંખ્યા બરાબર x અને 100 ની નોટની સંખ્યા બરાબર y. ચલો 50 ની નોટની સંખ્યા આપણે x ધારી લીધી અને 100 ની કેટલી નોટ છે તો કે y. તો અહીંયા આપણને પહેલું સમીકરણ તો ડાયરેક્ટ મળી જાય છે. કઈ રીતના? તો કે અહીંયા કીધું કે મીનાને કુલ 25 નોટ મળે. હું એમ કહું કે 50 ની એની પાસે 15 નોટ છે, 100 ની એની પાસે 25 નોટ છે, તો કુલ નોટની સંખ્યા શું થાય તો કે બેયનો સરવાળો એટલે કે 40 નોટ થાય. તો અહીંયા આપણે નોટની સંખ્યા x અને y ધારેલી છે અને કુલ નોટની સંખ્યા આપેલી છે 25. તો x વત્તા y બરાબર શું થાય 25. સમીકરણ 1 મળી ગયું. તો કે શરત 1 પરથી તો કે x વત્તા y બરાબર 25. સમીકરણ 1. હવે બીજું સમીકરણ કઈ રીતના મળશે તો કે કુલ એને કેટલા રૂપિયા ઉપાડવાના છે 2000 એટલે એને પૈસા કેટલા મળ્યા 2000. એને થોડુંક ડીપમાં સમજવી. હવે માની લો કે 50 ની એને 10 નોટ મળી તો 50 ની નોટના પૈસા કુલ કેટલા થાય રૂપિયા કેટલા થાય તો કે 50 ગુણ્યા 10. 50 ની એક નોટ હોય તો 50, 50 ની 2 નોટ મળી હોય તો 50 ગુણ્યા 2 એટલે 100 રૂપિયા થાય. 50 ની 3 નોટ મળી હોય તો 150. અહીંયા આપણને કેટલી મળી છે તો કે x નોટો મળી છે. કે શરત 2 પરથી 50 ની નોટો કેટલી મળી છે તો કે x, 100 ની કેટલી નોટો મળી છે તો કે y. તો 50 ની નોટના પૈસા કેટલા થાય છે 50 ગુણ્યા x. સમજાય? 50 ની નોટોના રૂપિયા કેટલા થાય છે તો કે 50x અને 100 ની નોટ હશે એના કુલ કેટલા રૂપિયા થાય છે 100y અને બેયનો સરવાળો કરું તો ટોટલ એને કેટલા રૂપિયા ઉપાડ્યા છે 2000. કેટલા 2000. 50 કોમન કાઢ લો તો શું વધશે અહીંયા x વધશે, અહીંયા 2y વધશે 2000. 50 ગુણાકારમાં છે ઓલી બાજુ જાય તો x વત્તા 2y બરાબર 2000 ભાગ્યા 50.
0 0 ઉડી ગયા, 5 ચોક, y 0. અને બીજું સમીકરણ શું મળ્યું આપણે? x + 2y = 40. સમીકરણ 2. હવે જેને અમે આ ડીપમાં સમજાવી ન ખબર પડી તો શું ધારવાનું તમારે? પહેલા તો આ ખબર પડી કે કુલ નોટ એટલે 25, તો કે x + y = 25. હવે બીજા સમીકરણમાં તમારે કાંઈ નથી કરવાનું, કુલ જે રકમ હોય બરાબર કરીને લખી નાખવાનું 2000. અને પછી તો કે અહીંયા જેટલાની નોટ હોય 50ની નોટ આપણે શું ધારી હતી? તો કે x, તો કે એને જોઈન્ટ કરી દેવાનું 50x. 100ની નોટ આપણે શું ધારી હતી? y, તો 100y. બેનો સરવાળો બરાબર 2000. એ રીતના યાદ રાખી લેજો. હવે અહીંયા જો લોપ કઈ રીતના કરશો? x વાળા પદ કેવા છે? સરખા, તો ખાલી નિશાની બદલાવીને પૂરું. છેલ્લો દાખલો, ચેપ્ટરનો છેલ્લો દાખલો, લોપની રીતનો છેલ્લો દાખલો, કૂટ પ્રશ્નનો પણ છેલ્લો દાખલો. મસ્ત મજાનો સમજવા જેવો દાખલો છે. એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લેશે. નિશ્ચિત ભાડું, દાખલો એક ગણી લીધો ટેક્સી વાળો. નિશ્ચિત ભાડું લે છે કેટલું? તો કે પહેલા 3 દિવસનું ફિક્સ ભાડું દેવાનું છે. પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે. એટલે કે જો પુસ્તક તમારી પાસે 3 દિવસ પડ્યું રહે તો એનું માની લો કે ફિક્સ ભાડું છે 20 રૂપિયા. પણ માની લો કે પુસ્તક વાંચવાનું તમારે બાકી છે કે હજી થોડાક દિવસ તમારે રાખવું છે, 6 દિવસ મેં પુસ્તક રાખ્યું, અથવા તો 7 દિવસ, અથવા તો 8 દિવસ, પણ 3 દિવસનું ભાડું ફિક્સ છે કે 20 રૂપિયા. પણ જેવો ચોથો દિવસ શરૂ થાય એટલે એક્સ્ટ્રા ભાડું દેવાનું, પણ એ ફિક્સ નહીં. કેટલું? તો કે 3 દિવસ ઉપર જેટલા દિવસ થાય એનું પ્રતિ દિવસનું ભાડું. એટલે કે માની લો 5 દિવસ થયા હોય તો ભાડું કેટલા દિવસ વધ્યા વધારાના? 3 દિવસનું તો ફિક્સ ભાડું દઈ દીધું, તો 2 દિવસ જે વધ્યા એનું જે નક્કી કરેલું હોય કે એક દિવસના 10 રૂપિયા, તો બીજું 20 રૂપિયા એક્સ્ટ્રા દેવાના, એટલે કુલ કેટલા દેવાના? 40 રૂપિયા. સમજાણું? ચલો આગળ દાખલો જોઈએ એટલે થોડોક ટપુડીઓ પડે. ચાલો હવે અહીંયા શું કીધું છે? સરિતા 7 દિવસ માટે પુસ્તક રાખવાના 27 રૂપિયા ચૂકવે છે, જ્યારે સુશી 5 દિવસ પુસ્તક રાખવાના 21 રૂપિયા ચૂકવે છે. તો નિશ્ચિત ભાડું અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું શોધો. તો આપણને શું કીધું છે? એક તો નિશ્ચિત ભાડું ગોતવાનું છે અને એક પ્રત્યેક વધારાના દિવસનું ભાડું. તો એને ધાર લેવાનું. ધારો કે નિશ્ચિત ભાડું કૌંસમાં પ્રથમ 3 દિવસ બરાબર x રૂપિયા. પછી વધારાના દિવસ, હવે રાખીએ કલર, પ્રત્યેક વધારાના દિવસનું ભાડું, તો કે y રૂપિયા. કેટલું? y રૂપિયા પ્રતિ દિવસ. અથવા તો અહીંયા લખો તો અહીંયા લખી નાખવાનું પ્રત્યેક વધારાના દિવસોનું ભાડું પ્રતિ દિવસ બરાબર y રૂપિયા. સમજાણો? તો પેલા સરિતા માટે આપણે વાત કરીએ. ચલો, સરિતા છે એ 7 દિવસ માટે પુસ્તક રાખવાના 27 રૂપિયા ચૂકવે છે. સાત દિવસ પુસ્તક રાખવાના 27 રૂપિયા ચૂકવે છે. માટે હવે જોજો, આ x લખું, x એ શું થયો? નિશ્ચિત ભાડું થયું. નિશ્ચિત ભાડામાં 3 દિવસ આવી ગયા, તો વધારાના કેટલા દિવસ થયા? 3 દિવસ સિવાય વધારાના 4 દિવસ એ પુસ્તક રાખે છે, તો 7 દિવસ થાય ને કુલ. આ 3 દિવસનું ભાડું આવી ગયું ફિક્સ x રૂપિયા. હવે 4 દિવસ જે વધારાના છે એમાં તો એક દિવસના y રૂપિયા ચૂકવે છે, તો 4 દિવસના થાય 4y. બેનો સરવાળો કેટલો ચૂકવે છે? 27.
ખબર પડી? સમીકરણ નંબર 1. બીજું, સુશી 5 દિવસ, ચલો સુશી 5 દિવસ પુસ્તક રાખવાના 21 રૂપિયા ચૂકવે છે. ચલો તો સમીકરણ કઈ રીતના બનશે? પહેલા તો ફિક્સ ભાડું x એટલે કે 3 દિવસ આવી ગયા. તો હવે કુલ 5 દિવસ હતા, એમાં 3 દિવસનું ભાડું x રૂપિયા. બીજા કેટલા વધારાના દિવસ થયા? 2. 1 દિવસનું y, તો 2 દિવસનું 2y બરાબર કેટલા? 21. સમીકરણ 2. x વાળા પદ કેવા છે? સરખા, એટલે નિશાની બદલાવશો એટલે લોપ થઈ જશે. હવે અહીંયા આપણું ચેપ્ટર કેવું? પૂરું. મેન વસ્તુ શું યાદ રાખવાની ચેપ્ટરની અંદર? લોપ અને આદેશ. આલેખ વાળી રીત તમે ન કરશો તો ચાલશે, બરોબર? બાકી લોપ અને આદેશ આવડવો પડે. 3 ને 3 6 માર્ક રોકડા. લાઈટ ગઈ વિદ્યાર્થી મિત્રો. સારું છે કે આપણું ચેપ્ટર પૂરું થઈ ગયું. થોડીક ફ્લેશ લાઈટ કરીને આપણે પતાવી દઈએ. અહીંયા આપણું ચેપ્ટર પૂરું થયું અને લાઈટ ગઈ. આપણા ભાઈ હારા છે કે આખું ચેપ્ટર પૂરું થઈ ગયું. જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.